નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરશું મોહમ્મદ શેલ જાદુગર સાથે ટ્રેનમાં બનેલી ઘટના પર। લગભગ 125 વર્ષ પહેલાનો આ સમય હતો। એ સમય એવો હતો જ્યારે ગુજરાત અને સૌરાષ્ટ્ર વચ્ચેની મુસાફરી આજે જેટલી સરળ નહોતી। ટ્રેન જ એક મોટું સાધન ગણાતું અને લોકો માટે એ એક નવાઈ અને સુવિધા બનીનું પ્રતીક હતું। નાના મોટા સ્ટેશનો પર લોકોની ભીડ રહેતી અને દરેક મુસાફર પોતાના ગંતવ્ય સુધી પહોંચવા આતુર રહેતો। પરંતુ એ જ સમયમાં એક એવી વ્યક્તિ પણ હતી જે સામાન્ય મુસાફર નહોતી। લોકો એને મોહમ્મદ શેલ જાદુગર તરીકે ઓળખતા। મોહમ્મદભાઈનું નામ સાંભળતા જ લોકોના મનમાં એક અજાણી ભાવના ઊભી થતી। કોઈને ચમત્કારી માનતું, કોઈ ડરતો, તો કોઈ માત્ર રસથી એની વાતો સાંભળતો। એમના વિશે કહેવાતું કે માણસ પાસે એવી શક્તિ છે કે જે સામાન્ય બુદ્ધિથી સમજાઈ શકે તેવી નથી। એ બહુ શાંત સ્વભાવના હતા, વધારે બોલતા નહોતા અને હંમેશા પોતાના અંદર જ કંઈક વિચારોમાં ખોવાયેલા રહેતા। તેમની આંખોમાં એક અજોડ તેજ હતું જે સામેના માણસને પણ શુભ કરી દે એવું લાગતું। એ જ સમયગાળામાં જૈન સાધુ નેમિસુરી મહારાજ સાહેબ પણ વિહારમાં હતા। તેઓ અત્યંત તપસ્વી અને આધ્યાત્મિક શક્તિ ધરાવતા મહાન સંત હતા। લોકો એમને શ્રદ્ધાથી નમન કરતા અને એમની એક એક વાતને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરતા। કહેવાતું કે મહારાજ સાહેબ પાસે એવું જ્ઞાન હતું કે તેઓ ઘણા પ્રસંગો પહેલાથી જ જાણતા હતા। એમની ઉપસ્થિતિ જ લોકોને શાંતિ આપતી। એક દિવસનો પ્રસંગ છે, સવારનો સમય હતો। સ્ટેશન પર સામાન્ય કરતા થોડું વધારે જ ગહન વાતાવરણ હતું। મુસાફરો પોતાની જગ્યાએ બેઠા હતા। કોઈ વાતો કરી રહ્યું હતું તો કોઈ ચૂપચાપ બહાર જોતા હતા। એ સમયે મોહમ્મદભાઈ હંમેશાની જેમ ટ્રેનમાં ચડી ગયા। એમનો એક ખાસ સ્વભાવ હતો, તેઓ ક્યારેય ટિકિટ લેતા નહોતા, છતાંય કોઈ એમને ક્યારેય રોકતું નહોતું। કદાચ લોકોના મનમાં એમની પ્રત્યે એક અજાણી ભય મિશ્રિત માનવ ભાવના હતી। પરંતુ એ દિવસે પરિસ્થિતિ થોડી અલગ હતી। નવા ટિકિટ ચેકરની ફરજ લાગી હતી। એ યુવાન હતો, નિયમોમાં વિશ્વાસ રાખતો અને પોતાની ફરજને ખૂબ જ ગંભીરતાથી લેતો। તેને ખબર નહોતી કે આ ટ્રેનમાં એક એવો માણસ બેઠો છે જેના વિશે લોકો વચ્ચે કેટલી ગાથાઓ પ્રસિદ્ધ છે। ટિકિટ ચેકર એક એક ડબ્બામાં જઈને દરેક મુસાફરની ટિકિટ તપાસતો હતો। બધું સામાન્ય રીતે ચાલતું હતું, પરંતુ જેમ જ તે મોહમ્મદભાઈ પાસે પહોંચ્યો ત્યાંથી વાત બદલાવા લાગી। શેખરે શાંતિથી પૂછ્યું કે ટિકિટ બતાવો। મોહમ્મદભાઈએ ખૂબ જ સરળતાથી જવાબ આપ્યો કે તેમના પાસે ટિકિટ નથી। ટિકિટ ચેકરને આ જવાબ સાંભળતા જ થોડી ચીડ ચડી। એણે કડક અવાજમાં કહ્યું કે ટિકિટ વગર મુસાફરી કરવી નિયમ વિરુદ્ધ છે અને તરત નીચે ઉતરી જવું પડશે। આસપાસ બેઠેલા મુસાફરો આ દ્રશ્ય ધ્યાનથી જોવા લાગ્યા। કેટલાક લોકોને અંદરથી લાગતું હતું કે આ શેખર જાણતો નથી કે તે કોને ઉતારવા જઈ રહ્યો છે, પરંતુ કોઈએ કંઈ કહ્યું નહીં। મોહમ્મદભાઈએ પણ કોઈ વિવાદ કર્યો નહીં। તેઓ શાંતિથી ઊભા થયા। એમના ચહેરા પર કોઈ ગુસ્સો નહોતો, કોઈ વિરોધ નહોતો, બસ એક શાંત સ્મિત હતું। ટ્રેનમાંથી ઉતરતા પહેલા તેમણે ધીમા સ્વરે એક વાત કહી। એ શબ્દ બહુ સામાન્ય લાગતા હતા, પરંતુ તેમાં કંઈક એવું હતું જે આસપાસના વાતાવરણને બદલતું લાગતું હતું। તેમણે કહ્યું કે હું તો ઉતરી જાઉં છું, પરંતુ પછી આ ટ્રેન કેવી રીતે ચાલશે એ તમે જોઈ લેશો। આ વાત સાંભળીને કેટલાક લોકો હસ્યા, કેટલાકે ધ્યાન પણ આપ્યું નહીં। ટિકિટ ચેકરે તો આને એક સામાન્ય ધમકી સમજીને અવગણના કરી દીધી। મોહમ્મદભાઈ ટ્રેનમાંથી ઉતરીને પ્લેટફોર્મ પર એક બાજુ જઈને શાંતિથી બેસી ગયા। એમની અંદર કોઈ ઉતાવળ નહોતી। એમને એવું લાગતું હતું કે જે થવાનું છે તે થવાનું જ છે। બીજી તરફ ટ્રેનમાં બેસેલા લોકો ફરી પોતાના કામમાં લાગી ગયા। કોઈ આ ઘટનાને ગંભીરતાથી લીધી નહીં। થોડા સમય પછી ટ્રેન છૂટવાનો સમય આવી ગયો। ડ્રાઈવરે પોતાની તૈયારી કરી, ગાર્ડે સંકેત આપ્યો અને બધું નિયમ મુજબ શરૂ થયું। બહારથી જોતા બધું સામાન્ય લાગતું હતું, પરંતુ અંદર કંઈક એવું બનવાનું હતું જે કોઈએ વિચાર્યું પણ નહોતું। એ દરમિયાન દૂર ક્યાંક જૈન સાધુ નેમિસુરી મહારાજ સાહેબ પોતાના ધ્યાનમાં બેઠા હતા। એમના ચહેરા પર એક ગહન શાંતિ હતી। એમને જાણે કોઈ અદૃશ્ય ઘટના અંગે પહેલેથી જ ભાન થતું હતું। એમની આંખો બંધ હતી, પરંતુ મનમાં કંઈક ચાલતું હતું। એવું લાગતું હતું કે તેઓ આ સમગ્ર પ્રસંગ સાથે કોઈ અદૃશ્ય રીતે જોડાયેલા છે। સ્ટેશન પર ઊભેલા મોહમ્મદભાઈ હજુ પણ શાંતિથી બેઠા હતા। આસપાસની દોડધામ એમને અસર કરતી નહોતી। એમના ચહેરા પર એ જ વિશ્વાસ ભરેલું સ્મિત હતું, જાણે તેઓ પરિણામ પહેલેથી જ જાણતા હોય। સમય ધીમે ધીમે આગળ વધી રહ્યો હતો અને એક એવી ઘટના થવાની હતી જે ત્યાં હાજર દરેક માણસના વિચારોને બદલી નાખશે। આ રીતે એક સામાન્ય લાગતો દિવસ ધીમે ધીમે એક અજબ રહસ્ય તરફ આગળ વધી રહ્યો હતો।
કોઈને ખબર નહોતી કે થોડા ક્ષણોમાં શું બનવાનું છે, પરંતુ હવામાં એક અજાણી ચંચળતા હતી જે સૂચના આપતી હતી કે હવે કંઈક અસામાન્ય બનવાનું છે. સ્ટેશન પર બધું તૈયાર હતું. સમય પૂરો થતાં જ ગાર્ડે સંકેત આપ્યો અને ડ્રાઈવરે લીવર દબાવ્યું. સામાન્ય રીતે આ ક્ષણમાં ટ્રેન ધીમે ધીમે આગળ વધે અને પછી ઝડપ પકડે, પરંતુ આ વખતે કંઈક અલગ જ બન્યું. લીવર દબાવ્યા છતાં ટ્રેન 1 ઇંચ પણ આગળ વધી નહીં. ડ્રાઈવરે ફરી પ્રયત્ન કર્યો, પણ પરિણામ એ જ, જાણે કોઈ અદૃશ્ય શક્તિ આખી ગાડી અટકાવી દીધી હોય. શરૂઆતમાં બધાને લાગ્યું કે કોઈ નાની ટેકનિકલ ખામી હશે, પરંતુ જ્યારે સતત પ્રયત્ન છતાં ટ્રેન હલતી નહોતી, ત્યારે વાત ગંભીર બની ગઈ. ડ્રાઈવરના ચહેરા પર ચિંતા દેખાવા લાગી. તેણે મશીન ફરી તપાસ્યું. બધું બરાબર હતું, છતાંય ગાડી જરા પણ આગળ વધતી નહોતી. ગાર્ડ પણ શંકિત થઈ ગયું. બંને એકબીજાને જોયું, પરંતુ કોઈ પાસે જવાબ નહોતો. ટ્રેનમાં બેઠેલા મુસાફરોમાં પણ ગૂંચવણ ફેલાઈ ગઈ. કોઈને સમજાતું નહોતું કે આ અચાનક શું થઈ રહ્યું છે. કેટલાક લોકો બારીમાંથી બહાર ઝાંખી કરીને જોવા લાગ્યા. કેટલાક મુસાફરો વચ્ચે ચર્ચા શરૂ થઈ. થોડા લોકોના મનમાં થોડા સમય પહેલા બનેલી ઘટના ફરી તાજી થઈ. કોઈએ ધીમી અવાજે કહ્યું કે કદાચ આ બધું એ માણસના કારણે થઈ રહ્યું છે, જેને હમણાં જ ટ્રેનમાંથી ઉતારવામાં આવ્યો હતો. સ્ટેશન પર વાત ફેલાતી ગઈ. સ્ટેશન માસ્ટર સુધી સમાચાર પહોંચ્યા. તેઓ તાત્કાલિક પ્લેટફોર્મ પર દોડી આવ્યા. પરિસ્થિતિ જોઈને તેઓ પણ ચકિત થઈ ગયા. તરત જ તેમણે કર્મચારીઓને તપાસ કરવા કહ્યું. બધું તપાસવામાં આવ્યું, પણ કોઈ ખામી મળી નહીં. સમય પસાર થતો ગયો અને ગાડી યથાવત ઊભી રહી. આ દરમિયાન મુસાફરોમાં અસ્તવ્યસ્તતા વધવા લાગી. કેટલાક લોકો ગુસ્સે થવા લાગ્યા, તો કેટલાક ડરથી ચૂપ થઈ ગયા. વાતાવરણમાં એક અજાણી ભય મિશ્રિત શાંતિ છવાઈ ગઈ. દરેક વ્યક્તિ મનમાં કંઈક વિચારી રહ્યો હતો, પરંતુ કોઈ પાસે ચોક્કસ જવાબ નહોતો. એ જ સમયે સ્ટેશન માસ્ટરની નજર અચાનક પ્લેટફોર્મના એક ખૂણામાં પડી. ત્યાં એક બાંકડા પર મહમ્મદભાઈ શાંતિથી બેઠેલા હતા. તેમના ચહેરા પર કોઈ ચિંતા નહોતી, કોઈ ઉતાવળ નહોતી. તેઓ જાણે આ બધું પહેલાથી જ જાણતા હોય એમ નિરાતે બેઠા હતા. એ દ્રશ્ય જોઈને માસ્ટરના મનમાં એક વિચિત્ર વિચાર આવ્યો. તેમને તરત જ થોડા સમય પહેલા બનેલી ઘટના યાદ આવી. માસ્ટર ધીમે ધીમે તેમની તરફ આગળ વધ્યા. મનમાં થોડું સંકોચ પણ હતું અને એક અજીબ આશા પણ. તેઓ નજીક પહોંચ્યા અને નમ્ર અવાજમાં પૂછ્યું કે તમે અહીં કેમ બેઠા છો? મહમ્મદભાઈએ શાંતિથી જવાબ આપ્યો કે તેઓ તો ટ્રેનમાં જ જતા હતા, પરંતુ તેમને ઉતારી દેવામાં આવ્યા. માસ્ટરને હવે આખી વાત સમજાઈ ગઈ. તેઓ તરત જ નમ્ર બની ગયા. તેમની અંદરનો જે અહંકાર ઓગળી ગયો. તેમણે દિલથી માફી માંગી અને કહ્યું કે આ એક ભૂલ થઈ ગઈ છે. તેઓએ વિનંતી કરી કે તમે ફરીથી ટ્રેનમાં બેસી જાઓ. આ બધું જોઈને આસપાસ ઊભેલા લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા. થોડા સમય પહેલા જે વ્યક્તિને કોઈ મહત્વ આપતું નહોતું, હવે તે જ વ્યક્તિને સ્ટેશન માસ્ટર નમ્રતાથી મનાવી રહ્યો હતો. ટિકિટ ચેકર પણ ત્યાં આવી ગયો. તેના ચહેરા પર હવે પહેલા જેવો આત્મવિશ્વાસ નહોતો. તેને પોતાની ભૂલનો અહેસાસ થવા લાગ્યો. તે શર્મિંદો થઈને ચૂપચાપ ઊભો રહ્યો. મહમ્મદભાઈએ કોઈ ગુસ્સો વ્યક્ત કર્યો નહીં. તેઓ ધીમે ઊભા થયા. તેમની ચાલમાં એક અજોડ શાંતિ હતી. તેઓ ફરી ટ્રેન તરફ આગળ વધ્યા. દરેકની નજર હવે તેમના પર હતી. લોકોના મનમાં એક જ પ્રશ્ન હતો કે હવે શું થશે? તેઓ ટ્રેનમાં જઈને પોતાની જગ્યાએ બેસી ગયા. એક ક્ષણ માટે બધું શાંત થઈ ગયું, જાણે સમય પણ થંભી ગયો હોય. પછી તેમણે ખૂબ જ શાંતિથી એક વાક્ય કહ્યું કે હવે પ્રયત્ન કરો. ડ્રાઈવરે ફરીથી લીવર દબાવ્યું. આ વખતે જે બન્યું તે જોઈને બધાની આંખો ફાટી ગઈ. ટ્રેન એક ઝટકામાં આગળ વધી ગઈ, જાણે કોઈએ તેને રોકી રાખી હતી અને હવે મુક્ત કરી દીધી હતી. એ દ્રશ્ય એટલું અચંબિત કરનારું હતું કે કોઈને પોતાના આંખો પર વિશ્વાસ ન આવ્યો. મુસાફરો વચ્ચે આશ્ચર્ય અને ભય બંને ફેલાઈ ગયા હતા. કેટલાક લોકો એ વ્યક્તિ તરફ શ્રદ્ધાથી જોવા લાગ્યા. ટિકિટ ચેકર હવે સંપૂર્ણ રીતે નિર્વક થઈ ગયો હતો. તેની અંદરનો ગર્વ તૂટી ગયો હતો. સ્ટેશન માસ્ટરે રાહતનો શ્વાસ લીધો, પરંતુ તેમના મનમાં પણ એક ગહન પ્રશ્ન ઉઠ્યો કે આ શું હતું? ટ્રેન હવે ધીમે ધીમે ઝડપ પકડી રહી હતી, પરંતુ દરેક મુસાફરના મનમાં આ ઘટનાની અસર હજુ પણ તાજી હતી. કોઈ આને ચમત્કાર માનતું હતું, તો કોઈને આમાં કોઈ અદૃશ્ય શક્તિ દેખાતી હતી. પરંતુ એક વાત સ્પષ્ટ હતી કે આ સામાન્ય ઘટના નહોતી. દૂર ક્યાંક જૈન સાધુ નિમિષુરી મહારાજ સાહેબ પોતાના ધ્યાનમાં બેઠા હતા. તેમના ચહેરા પર એક હળવું સ્મિત આવ્યું, જાણે તેમને ખબર હતી કે જે બનવાનું હતું તે બની ગયું. તેઓ શાંત રહ્યા, પરંતુ તેમની અંદરનું જ્ઞાન આ સમગ્ર ઘટનાને સમજી ચૂક્યું હતું. આ રીતે એક નાની
લાગતી ઘટના હવે એક વિશાળ રહસ્ય બની ગઈ હતી. દરેક વ્યક્તિના મનમાં હવે એક જ વિચાર હતો કે મોહમ્મદભાઈ ખરેખર કોણ છે અને તેમની પાસે આવી કેવી શક્તિ છે. ટ્રેન હવે પોતાના માર્ગ પર આગળ વધી રહી હતી, પરંતુ અંદર બેઠેલા દરેક માણસના મનમાં શાંતિ નહોતી. થોડા સમય પહેલા જે બન્યું હતું તે કોઈ સામાન્ય ઘટના નહોતી. લોકો વચ્ચે હવે કોઈ સામાન્ય વાતચીત નહોતી રહી. દરેક નજર વારંવાર એક જ દિશામાં ફરી રહી હતી, જ્યાં મોહમ્મદભાઈ શાંતિથી બેઠેલા હતા. તેમના ચહેરા પર એ શાંત સ્મિત હતું, જાણે કશું જ બન્યું ન હોય. કોઈ ગર્વ નહોતો, કોઈ અહંકાર નહોતો. આ જ વાત લોકોને વધુ વિચારમાં મૂકી રહી હતી. જો આ બધું એમના કારણે થયું હતું, તો પણ તેઓ એટલા નિર્ભય અને શાંત કેવી રીતે રહી શકે? થોડા સમય પછી ટિકિટ ચેકર ધીમે ધીમે તેમની પાસે આવ્યો. હવે તેના અંદર પહેલાંની કડકાઈ નહોતી. તેના પગમાં એક અજીબ સંકોચ હતો. તેણે નમ્ર અવાજમાં માફી માંગી. તેણે સ્વીકાર્યું કે તેણે નિયમ તો સાચો પાળ્યો, પરંતુ માણસને ઓળખવામાં ભૂલ કરી. તેની આંખોમાં અફસોસ સ્પષ્ટ દેખાતો હતો. મોહમ્મદભાઈએ તેની તરફ જોયું, થોડા ક્ષણ માટે મૌન રાખ્યું, પછી ખૂબ સરળ શબ્દોમાં કહ્યું કે નિયમો જીવન માટે છે, પરંતુ જીવન નિયમો માટે નથી. આ વાક્ય સાંભળીને ટિકિટ ચેકર એકદમ ચૂપ થઈ ગયો. તેને સમજાઈ ગયું કે આજનો પાઠ માત્ર ફરજનો નહોતો, પરંતુ માનવતાનો પણ હતો. આ દરમિયાન ટ્રેન આગળ વધતી રહી. બારીઓમાંથી પસાર થતા દ્રશ્યો બદલાતા રહ્યા, પરંતુ અંદરના વિચારો અટકી ગયા હતા. કેટલાક મુસાફરો ધીમે ધીમે તેમની પાસે આવીને બેસવા લાગ્યા. કોઈ સીધો પ્રશ્ન પૂછવાની હિંમત નહોતો કરતો, પરંતુ દરેકના મનમાં એક જ ઉત્સુકતા હતી. એક વૃદ્ધ મુસાફરે ધીમેથી પૂછ્યું કે આ બધું કેવી રીતે શક્ય બન્યું? મોહમ્મદભાઈએ સીધો જવાબ આપ્યો, નહીં. થોડું મલકાયા અને કહ્યું કે દુનિયામાં ઘણી એવી શક્તિઓ છે જે દેખાતી નથી, પરંતુ હાજર હોય છે. જેને સમજવી હોય તેને શાંત થવું પડે. આ શબ્દ સાંભળીને ઘણા લોકો વિચારમાં પડી ગયા. વાત માત્ર એક ચમત્કારની નહોતી, પરંતુ એક એવી સમજણની હતી જે સામાન્ય રીતે માણસને જીવનમાં સહેલાઈથી મળતી નથી. ટ્રેન એક સ્ટેશન પરથી પસાર થઈ રહી હતી. બહાર ક્યાંક દૂર જૈન સાધુ નિમિસુરી મહારાજ સાહેબ પોતાના વ્યવહારમાં હતા. કહેવાય છે કે તેમણે આંખો બંધ કરી હતી, પરંતુ તેમનું મન આ સમગ્ર ઘટનાને અનુભવી રહ્યું હતું. તેમણે પોતાના શિષ્યોને કહ્યું કે આજનો દિવસ લોકોને એક મહત્વનો પાઠ શીખવશે. તેમના શબ્દોમાં એક ઊંડો અર્થ છુપાયેલો હતો. ટ્રેનની અંદર હવે વાતાવરણ થોડું બદલાઈ ગયું હતું. જે લોકો પહેલાં માત્ર મુસાફર હતા, હવે તેઓ શીખનાર બની ગયા હતા. દરેક માણસ પોતાના અંદર કંઈક શોધવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. ટિકિટ ચેકર ફરી એકવાર મોહમ્મદભાઈ પાસે આવ્યો. આ વખતે તેણે માત્ર માફી નહીં માંગી, પરંતુ એક પ્રશ્ન પૂછ્યો, શું તમે ખરેખર જાદુગર છો? આ પ્રશ્ન સાંભળીને આસપાસ બેઠેલા બધા લોકો શાંત થઈ ગયા. તેઓ પણ આ જ પ્રશ્નનો જવાબ જાણવા માંગતા હતા. મોહમ્મદભાઈએ ધીમે અવાજમાં કહ્યું કે જો માણસ પોતાના મનને જીતી લે તો દુનિયા તેને જાદુ જેવી લાગે છે, પરંતુ સાચો જાદુ બહાર નહીં, અંદર હોય છે. આ જવાબ સાંભળીને ઘણા લોકોના ચહેરા પર અસંભવ અને શાંતિ બને જોવા મળ્યા. ટ્રેન હવે પોતાની ગંતવ્ય તરફ આગળ વધી રહી હતી, પરંતુ આ મુસાફરી માત્ર સ્થળ સુધી પહોંચવાની નહોતી. આ મુસાફરી હતી સમજણ સુધી પહોંચવાની. દરેક વ્યક્તિ માટે આ અનુભવ કંઈક અલગ હતો, પરંતુ એક વાત બધાને સ્પર્શી ગઈ. કોઈ પણ માણસને તેના દેખાવથી કે તેની પરિસ્થિતિ જજ કરવું જોઈએ નહીં. થોડા સમય પછી મોહમ્મદભાઈ ધીમે ધીમે ઊભા થયા. તેમનું સ્ટેશન આવી ગયું હતું. તેઓ શાંતિથી દરવાજા તરફ ચાલ્યા. કોઈએ તેમને રોકવાનો પ્રયત્ન કર્યો નહીં, કારણ કે હવે બધા સમજી ગયા હતા કે આ માણસને રોકી શકાય એવો નથી. ટ્રેન અટકી. તેઓ નીચે ઉતર્યા. એક ક્ષણ માટે તેમણે પાછળ વળીને ટ્રેન તરફ જોયું. તેમની આંખોમાં એક અજાણી કરુણા હતી. પછી તેઓ ધીમે ધીમે આગળ વધ્યા અને લોકોની નજરોથી ઓઝલ થઈ ગયા. ટ્રેન ફરી આગળ ચાલી, પરંતુ હવે અંદરના લોકો પહેલાંની જેમ નહોતા. દરેક વ્યક્તિ કંઈક બદલાઈ ગયો હતો. કોઈને વિશ્વાસ મળ્યો હતો, કોઈને નમ્રતા અને કોઈને જીવનની નવી દિશા મળી હતી. દૂર ક્યાંક નિમિસુરી મહારાજ સાહેબે આંખો ખોલી. તેમના ચહેરા પર એક શાંત સ્મિત હતું. તેમણે માત્ર એટલું જ કહ્યું કે સાચી શક્તિ તે છે જે માણસને નમ્ર બનાવે. આ સમગ્ર ઘટનાનો સંદેશ સ્પષ્ટ હતો. શક્તિ હોવી મોટી વાત નથી, પરંતુ તે શક્તિનો ઉપયોગ કેવી રીતે કરવો તે વધુ મહત્વનું છે. માણસને તેના વસ્ત્રો, તેની સ્થિતિ કે તેના દેખાવથી નથી ઓળખાવો, પરંતુ તેના સ્વભાવ અને તેના ગુણોથી ઓળખવો જોઈએ. અને કદાચ આ જ કારણ છે કે આ ઘટના વર્ષો પછી પણ લોકોના દિલમાં જીવંત છે, કારણ કે આ માત્ર એક ચમત્કારની વાર્તા નથી, પરંતુ એક એવી શીખ છે જે દરેક યુગમાં પ્રાસંગિક રહેવાની છે. મિત્રો, આ વાર્તા સત્ય આધારિત છે
અમુક અંશે અમારી કલ્પના હોઈ શકે. આવા જ નવા જીવન ઉપયોગી મજેદાર વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેશો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ મિત્રો. મળશું આપણે એક નવા વિડીયો સાથે.